સ્ટાન્ડર્ડ 6 સબ્જેક્ટ સાયન્સ ચેપ્ટર નંબર 6 ચેન્જ અરાઉન્ડ અસ આપણી આસપાસના ફેરફારો. ચેન્જ ઇઝ કન્ટિન્યુઅસ પ્રોસેસ, ઇટ ઇઝ ધ લો ઓફ નેચર. બદલાવ છે એક સતત ચાલતી પ્રક્રિયા છે અને એક કુદરતનો નિયમ છે. પરિવર્તન હંમેશા સતત ચાલુ જ રહે છે, પ્રાકૃતિક નિયમ છે. કયા કયા ચેન્જ થાય છે તે જોઈએ. ચેન્જ ઇન સાઇઝ, આપણે નાના બેબી હતા એમાંથી બાળક થયા, યંગ થયા, ઓલ્ડ, અને ઓલ્ડ થવાની સાથે સાથે આપણા હેર કલર ચેન્જ થઈ ગયો. હેર પણ આપણા વધે છે, નાનામાંથી મોટા થાય છે. નોઝ, અમુક આપણા શરીરના અંગો એવા છે કે જે સાઇઝમાં વધે છે, તો આ ચેન્જને કહે છે ચેન્જ ઓફ સાઇઝ, એટલે કે નાનામાંથી મોટું થાય છે, ગ્રો કરે છે. એવી જ રીતે પ્લાન્ટ પણ ગ્રો કરે છે. જો એક નાનું બીજ હોય છે, તેમાંથી એક નાનો છોડ બને છે, તેમાંથી મોટો છોડ બને છે અને એક મોટું ટ્રી બને છે. આ પણ એક ચેન્જ ઇન સાઇઝ છે. આ ચેન્જ ઇન સાઇઝ એક પ્રક્રિયામાંથી બીજી પ્રક્રિયામાં ગ્રો કરે છે. ચેન્જ ઇન ટેમ્પરેચર, ડે એન્ડ નાઇટ સિઝન્સ. હવે ટેમ્પરેચરમાં ચેન્જ થયા જ કરશે. દિવસ દરમિયાન પણ ક્યારેક ઠંડુ વાતાવરણ હોય છે, ક્યારેક ગરમ વાતાવરણ હોય છે, ક્યારેક ઠંડી ઋતુ હોય છે, ક્યારેક ગરમ ઋતુ હોય છે, ક્યારેક ચોમાસાની ઋતુ હોય છે. એટલે કે ચેન્જ ઇન ટેમ્પરેચર, ટેમ્પરેચરમાં પણ રોજે રોજ ચેન્જ થયા કરે છે. ચેન્જ ઇન સાઇઝ, સાઇઝમાં પણ ચેન્જ થાય છે. ચેન્જ ઇન ટેમ્પરેચરમાં પણ ચેન્જ થાય છે. આવા ઘણા બધા ચેન્જીસ છે. ચેન્જ ઇન પોઝિશન એટલે એક સ્થાનથી બીજે સ્થાન ફરવું. હવે આપણા પૃથ્વીના જે ગ્રહો છે, પૃથ્વી ફરતા ફરે છે, તે એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થયા જ કરે છે, પોતાની પોઝિશન ચેન્જ કર્યા કરે છે. તે છે ચેન્જ ઇન પોઝિશન્સ. ચેન્જ ઇન કલર, હવે સવારે જુઓ તો વાતાવરણ યલો કલરનું હોય છે. બપોર થાય 12 વાગે એટલે સ્કાય બ્લુ કલરનું થઈ જાય છે. એન્ડ નાઇટમાં સ્કાય એકદમ ડાર્ક કલરનું થઈ જાય છે. આ છે ચેન્જ ઇન કલર્સ. આવા તો આપણે આજુબાજુ કેટલા બધા ચેન્જીસ રોજે રોજ થતા હોય છે, જેનું તમે ઓબ્ઝર્વેશન કરજો. નેક્સ્ટ છે ચેન્જ ઇન સ્ટેટ, એટલે કે સ્વરૂપમાં ફેરફાર થઈ જાય છે. લિક્વિડ છે તેને આપણે હીટ કરીએ, ગરમ કરીએ તો તે ગેસ ફોર્મમાં આવી જાય છે, ગેસ સ્ટેટમાં આપણને મળી જાય છે. જ્યારે સોલિડ આઈસ છે તેને આપણે હીટ કરીએ, ટેમ્પરેચર હાઈ રાખીએ તો એ લિક્વિડ ફોર્મમાં આવી જાય છે. તો ગેસમાં રૂપાંતર થવું, લિક્વિડમાં રૂપાંતર થવું, લિક્વિડને પાછું આપણે કૂલ કરીએ તો સોલિડમાં રૂપાંતર થાય છે. આ બધા ચેન્જીસ બને છે ચેન્જ ઇન સ્ટેટ, એટલે કે સ્વરૂપમાં ફેરફાર. કેન વી ગ્રુપ ક્લાસિફાય ધીસ ચેન્જ? હવે આ બધા ચેન્જને આપણે ક્લાસિફાય કરી શકીએ છીએ, તેના પ્રકાર પાડી શકીએ છીએ. હા, વી કેન ક્લાસિફાય ધ ગ્રુપ. આપણે આ બધા જ ચેન્જીસના બદલાવના પ્રકાર પાડી શકીએ છીએ. એમાં ઘણા બધા એક્ઝામ્પલ સાથે આપણે જોઈએ તો ચેન્જ આર ક્લાસિફાઈ ઇન 2 ગ્રુપ્સ, રિવર્સિબલ ચેન્જ, નોન રિવર્સિબલ ચેન્જ. નોન રિવર્સિબલ ચેન્જને ઇરરિવર્સિબલ ચેન્જ પણ કહેવામાં આવે છે. હવે આ રિવર્સિબલ ચેન્જ શું છે અને નોન રિવર્સિબલ ચેન્જ શું છે તે આપણે તેની ડિફાઇન એટલે કે વ્યાખ્યા દ્વારા જોઈએ. ફર્સ્ટ છે રિવર્સિબલ ચેન્જીસ ધેટ કેન બી રિવર્સ્ડ. યુ કેન ઓબ્ટેઇન ધ ચેન્જ સબસ્ટેન્સ ઇન ઇટ્સ ઓરિજિનલ ફોર્મ્સ. એવા ચેન્જ કે જે આપણને પાછા એના એ જ સ્વરૂપમાં મળી જાય છે. આપણે કોઈ ચેન્જ કર્યો છે, કોઈ બદલાવ કર્યો છે પદાર્થમાં, તો આપણને એના જ સ્વરૂપમાં પાછું મળે છે, તો તેને રિવર્સિબલ ચેન્જ કહે છે. ફોર એક્ઝામ્પલ, ઓરિજિનલ સબસ્ટેન્સ ઓરેન્જ કલરનું પેપર છે, તેમાંથી આપણે એક બોટ બનાવી છે, તો એક ચેન્જ સબસ્ટેન્સ થઈ ગયું. પેપરમાંથી બોટ બનાવી છે. હવે આપણે આ બોટમાંથી પ્લેન બનાવવું છે, તો પાછું આપણે પેપર જોઈએ છીએ, તો હા, તમે આ બોટને અનફોલ્ડ કરી નાખશો અથવા વીખી નાખશો, તો ઓપન કરી નાખશો એટલે તમને પાછું પેપર મળી જશે. જો કે પેપરમાં થોડીક રબ ઘડી થઈ ગઈ હશે, પરંતુ આપણને એનું ઓરિજિનલ સબસ્ટેન્સ પાછું મળી જાય છે. એટલે આ છે એક રિવર્સિબલ ચેન્જ, કે જેમાં આપણને ચેન્જ સબસ્ટેન્સમાંથી ઓરિજિનલ સબસ્ટેન્સ પાછું મેળવી શકાય છે. નીચે પણ જો એક ઓરિજિનલ સબસ્ટેન્સ છે, લાઇનિંગવાળો પેપર છે, તેને તમે કોઈ પણ રીતે બોલ બનાવી નાખો છો તો એ ચેન્જ સબસ્ટેન્સ થઈ ગયું છે. હવે આપણે તેમાંથી પાછું પેપર જોઈએ છીએ, ઓરિજિનલ પેપર, તો આપણે મેળવી શકીએ
છીએ. રિવર્સિબલ ચેન્જ મીન્સ આપણને ઓરિજિનલ સ્વરૂપમાં સબસ્ટેન્સ મળી જાય છે તો તેને કહે છે રિવર્સિબલ ચેન્જ. નેક્સ્ટ છે ઇરિવર્સિબલ ચેન્જ. ચેન્જ ધેટ કેન નોટ બી રિવર્સ્ડ. રિવર્સિબલનું ઓપોઝિટ કે જેવા ચેન્જ આપણે એને પાછા મેળવી શકાતા નથી. ચેન્જ ઇઝ પરમેનન્ટ અને આ ચેન્જ પરમેનન્ટ હોય છે હંમેશ માટે. યુ કેન નોટ ગેટ ધ ઓરિજિનલ સબસ્ટેન્સ. તમને આમાં ઓરિજિનલ સબસ્ટેન્સ પાછું મળતું નથી. હવે જોઈએ ઓરિજિનલ સબસ્ટેન્સ આપણું ઓરેન્જ પેપર છે તેમાંથી આપણે બોટ બનાવી. હવે આ બોટને આપણે હીટ કરીએ છીએ, બર્ન કરીએ છીએ, સળગાવી દઈએ છીએ તો તેમાંથી એશ અને સ્મોક પ્રોડ્યુસ થશે. એશ બાકી રહેશે, રાખ વધશે. તો એ રાખમાંથી પાછું આપણે પેપર બનાવવું છે તો બની શકશે? આપણને આપણું ઓરિજિનલ સબસ્ટેન્સ પાછું મળી શકશે? ના. તો આવા ચેન્જીસને ઇરિવર્સિબલ ચેન્જીસ કહે છે જેમાં આપણને કંઈક નવું જ સબસ્ટેન્સ મળે છે. ઓરિજિનલ સબસ્ટેન્સ પાછું મેળવી શકાતું નથી. તો આ છે ઇરિવર્સિબલ ચેન્જીસનું એક્ઝામ્પલ. હવે બંનેનું ડિફરન્સ સાથે જોઈ લઈએ, રિવર્સિબલ એન્ડ ઇરિવર્સિબલ. જુઓ રિવર્સિબલ્સમાં આપણને પેપરમાંથી બોટ બનાવી તો બોટ વીખીએ એટલે પેપર મળી જાય છે. જ્યારે ઇરિવર્સિબલ ચેન્જમાં આપણે પેપરમાંથી બોટ બનાવી અને બોટને બર્નિંગ કરીએ છીએ તો બર્નિંગમાંથી એશ અને સ્મોક સબસ્ટેન્સ મળે છે. ઓરિજિનલ પેપર પાછું મેળવી શકાતું નથી એટલે એ બને છે ઇરિવર્સિબલ ચેન્જ. Some examples of reversible and irreversible changes. Let's see other example of reversible changes and irreversible changes. તેની ડિફાઇન ખાસ યાદ રાખજો જે આગળ ગઈ છે તે. ફર્સ્ટ છે મેલ્ટિંગ ઓફ આઈસ્ક્રીમ. જુઓ અહીંયા ઓરિજિનલ સ્ટેટ આઈસ્ક્રીમ સોલિડ ફોર્મમાં છે તેને હીટ આપીએ તો તે થોડોક મેલ્ટેડ ફોર્મમાં આવી જાય છે, મેલ્ટેડ સ્ટેટ થઈ જાય છે એટલે એ ચેન્જ સ્ટેટ. હવે આપણે આઈસ્ક્રીમને પાછો કૂલ કરવો છે એના એ જ સ્વરૂપમાં જોતો છે તો આપણે ફ્રીઝ કરી દઈશું. ફ્રીઝ અગેન ઠંડુ પાડી દઈશું, ફ્રીઝમાં મૂકી દઈશું એટલે આપણને આપણું ઓરિજિનલ ફોર્મ પાછું મળી જશે. તો આ બને છે રિવર્સિબલ ચેન્જ. નેક્સ્ટ છે ઓરિજિનલ સબસ્ટેન્સ લોટ છે બાંધેલો રોટલીનો, તેમાંથી આપણે લુવા બનાવી અને રોટલી શેકી નાખી, ચપાટી બનાવી લીધી, શેકેલી ચપાટી. હવે આ શેકેલી ચપાટીમાંથી આપણે આપણો લોટ પાછો જોઈએ છે તો મળશે? ના. તો આ છે એક ઇરિવર્સિબલ ચેન્જ. મેકિંગ ચપાટી ઇઝ ઇરિવર્સિબલ ચેન્જ કારણ કે આપણને ઓરિજિનલ ફોર્મ પાછું મળતું નથી. બ્લોવિંગ એર ઇન બલૂન. હવે એક અનબ્લોવિંગ બલૂન છે તેમાં તમે એર બ્લો કરો તો બલૂન મોટા થાય છે. હવે તમારી બર્થડે પાર્ટી પૂરી થઈ ગઈ છે અને તમારે બલૂન ફૂલાવેલા નથી જોઈતા તો તમે તેને પોતાના ઓરિજિનલ સ્વરૂપમાં પાછા મેળવી શકશો? યસ. તેમાંથી હવા કાઢી નાખો, એર જતી રહેશે એટલે ઓરિજિનલ સ્વરૂપ મળી જશે. એ બને છે રિવર્સિબલ ચેન્જ. બ્લોવિંગ એર ઇન બલૂન ઇઝ રિવર્સિબલ ચેન્જ. નેક્સ્ટ છે યુઝિંગ પેન્સિલ એન્ડ ઇરેઝર. હવે એક નવું પેન્સિલ અને ઇરેઝર છે, તમે તેને યુઝ કર્યું તો પેન્સિલ નાની થઈ ગઈ, ટૂંકી થઈ ગઈ, ઇરેઝર પણ ટૂંકું થઈ ગયું. ઓરિજિનલ ફોર્મમાં મળશે પાછા? ના. તમને નવા મળી શકશે નહીં એટલે આ બને છે ઇરિવર્સિબલ ચેન્જ કે તમને પાછા પેન્સિલ નવી ને નવી બનાવી શકાતી નથી. ટૂંકમાં આપણને એના જ સ્વરૂપમાં પદાર્થ મળતો નથી એટલે બને છે ઇરિવર્સિબલ ચેન્જ. ફ્રીઝિંગ. વોટર છે ને તમે આઈસ બનાવ્યું, ફ્રીઝિંગ કરીને આઈસ બની ગયો. હવે તમારે તેને પાછું વોટર ફોર્મમાં મળશે? યસ. તમે એને હાઈ ટેમ્પરેચરમાં આઈસને મૂકશો એટલે તમને વોટર પાછું મળશે તો એનું એ જ ફોર્મ તમને પાછું મળશે એટલે આ બને છે રિવર્સિબલ ચેન્જ. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ તો જ્યુસ મેકિંગ. હવે ઓરેન્જ છે એમાંથી તમે જ્યુસ બનાવી લીધું તો આ જ્યુસમાંથી હવે તમને તમારું ઓરિજિનલ ઓરેન્જ પાછું જોઈએ છે તો મળશે? ના. આપણને જ્યુસમાંથી ઓરેન્જ મળતું નથી તો આ બને છે ઇરિવર્સિબલ ચેન્જ. નેક્સ્ટ છે મિલ્ક. મિલ્કમાંથી તમે કડ બનાવો છો, કડમાંથી તમે બટર મિલ્ક બનાવો છો તો આ કડમાંથી પાછું તમારે મિલ્ક જોઈએ છે તો મળશે? ના. તો આ બને છે ઇરિવર્સિબલ ચેન્જ કે આપણે કડમાંથી મિલ્ક પાછું ઓરિજિનલ ફોર્મમાં મેળવી શકતા નથી. નેક્સ્ટ છે મિક્સિંગ શુગર ઇન વોટર. તો તમે શુગરને વોટરમાં મિક્સ કરો તો સોલ્યુબલ છે એટલે ઓગળી જશે. પછી તમારે શુગર પાછી જોઈએ છો તો મળશે? યસ. ઇવાપોરેશનની પ્રોસેસ દ્વારા આપણે ફિફ્થ ચેપ્ટરમાં જોઈએ ઇવાપોરેશનની પ્રોસેસ દ્વારા આપણને સોલ્ટ અને શુગર પાછું મળી શકે છે.
તો એ બને છે રિવર્સિબલ ચેન્જ. ખાસ યાદ રાખજો, શુગર ઇન વોટર ઇઝ રિવર્સિબલ ચેન્જ. હવે એક એગ છે, એમાં તમે એક ડીશ બનાવી લીધી કુકિંગ કરીને, તો હવે આ ડીશમાંથી પાછું એગ મળશે, તમને મેળવી શકશો? ના, આપણને પાછું એગ મળી શકશે નહીં, એટલે આ બને છે ઇરિવર્સિબલ ચેન્જ. હવે જુઓ, અહીંયા તમે એક લોટ છે તેમાંથી લુવા બનાવીને ચપાટી વણી છે, શેકી નથી ઓનલી. હવે આ શેપ આપણને ગમતો નથી અને આપણે બીજો શેપ બનાવો છે, તો એનો પાછો લોટ બની શકશે? યસ, આપણે ઓરિજિનલ ફોર્મમાં તે મળી શકશે, એટલે આ બને છે રિવર્સિબલ ચેન્જ. જો આ ચપાટીને તમે શેકી નાખશો તો આપણે ઇરિવર્સિબલ ચેન્જ થઈ જશે, પરંતુ આ કાચી ચપાટી છે તે રિવર્સિબલ ચેન્જ બનશે. નેક્સ્ટ છે બર્નિંગ ઓફ અગરબત્તી. અગરબત્તીનો સ્મોક છે, એશ અને ગેસીસ એમાંથી પ્રોડ્યુસ થશે. પછી આ એશ અને ગેસીસને તમારે પાછો અગરબત્તી ફોર્મમાં મેળવવું હશે તો મળશે? ના, નહીં મળી શકે, એટલે એ બને છે ઇરિવર્સિબલ ચેન્જીસ. નેક્સ્ટ છે રાઇપિંગ ઓફ ફ્રૂટ. કોઈ ફ્રૂટ છે પાકી જાય છે, સડી જાય છે, તો આ સડેલું ફ્રૂટ આપણે પાછું કાચા ફોર્મમાં, કાચું ઓરિજિનલ ફ્રૂટ જોઈએ છે, તો કોઈ પણ ફ્રૂટ આપણને, પાકેલું ફ્રૂટ આપણને ઓરિજિનલ ફોર્મમાં મળી શકતું નથી, એટલે એ બને છે ઇરિવર્સિબલ ચેન્જ. હવે આપણે ઘણા બધા એક્ઝામ્પલ જોઈ લીધા છે, હવે નવા જોઈએ. એક્સપેન્શન્સ એન્ડ કોન્ટ્રેક્શન્સ મીન્સ સંકોચન અને વિસ્તરણ. એક્સપેન્શન મીન્સ વિસ્તરણ, મોટું થવું, ને કન્સ્ટ્રક્શન મીન્સ સંકોચન થવું. હવે કોઈ સબસ્ટેન્સ હોય છે તે કેવી રીતે મોટું થાય છે અને કેવી રીતે તે સંકોચન પામે છે તે અંગે જોઈએ. પહેલાં તેની ડિફાઇન જોઈએ આપણે. વેન ધ ઓબ્જેક્ટ ઇઝ હીટેડ ઇટ ઇન્ક્રીઝ ઇન સાઇઝ. જ્યારે કોઈ ઓબ્જેક્ટને તમે ગરમ કરો છો તો તેની સાઇઝ ઇન્ક્રીઝ થાય છે, વધે છે, એટલે તે બને છે એક્સપેન્શન. ધ ડિક્રીઝ ઇન સાઇઝ ઓફ ધ ઓબ્જેક્ટ ઓન કુલિંગ. અને એ ઇન્ક્રીઝ થયેલી સાઇઝને તમે કૂલ કરો, ઠંડી પાડો, એટલે તે બને છે કોન્ટ્રેક્શન, એટલે કે સંકોચન. ગરમ કરતાં સાઇઝ વધે છે તો એક્સપેન્શન, ઠંડી પડતા સાઇઝ ઘટે છે તો બને છે કોન્ટ્રેક્શન. એક્સપેન્શન ઓક્યુર ઓન હીટિંગ, વેર એરિયાઝ કોન્ટ્રેક્શન ઓક્યુર ઓન કુલિંગ. કુલિંગ આપતા કોન્ટ્રેક્શન થાય છે, એન્ડ હીટિંગ આપતા એક્સપેન્શન થાય છે. ખાસ યાદ રાખજો, આપણે કોઈ લોખંડના સળિયા હોય છે એને ગરમ કરીએ એટલે એ મોટા થાય છે, સાઇઝમાં વધે છે, એટલે એ એક્સપેન્શન કરે છે. પછી એને ઠંડા પાડો તો એ પાછા સંકોચાય છે, એની સાઇઝ ડિક્રીઝ થાય છે, એટલે એ બને છે કોન્ટ્રેક્શન. આ ચેન્જ પણ ખાસ યાદ રાખજો ને. આ ચેન્જ હંમેશા રિવર્સિબલ ચેન્જ કહેવાય છે, કારણ કે આપણને ઓરિજિનલ સ્વરૂપમાં પાછું મળે છે ને પાછું ઠંડુ થતાં તે નવા સ્વરૂપમાં મળે છે, એટલે એક્સપેન્શન એન્ડ કોન્ટ્રેક્શન એ રિવર્સિબલ ચેન્જ કહેવાય છે. હવે આપણે થોડાક આ ચેપ્ટરના ક્વેશ્ચન આન્સર જોઈ લઈએ. આપણે MCQ ક્વેશ્ચન્સ જોઈ લઈએ રિવર્સિબલ ચેન્જ એન્ડ ઇરિવર્સિબલ ચેન્જના. ફર્સ્ટ, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ રિવર્સિબલ ચેન્જ. તો નીચેનામાંથી કયું રિવર્સિબલ ચેન્જ છે? મેલ્ટિંગ ઓફ વેક્સ. તો વેક્સ છે તેને ગરમ કરીએ. બર્નિંગ ઓફ કોલ, કોલસાને બાળી દઈએ. ફ્રાઈંગ ઓફ ચિપ્સ ઓર પૂરી તળી નાખીએ. બ્રેકિંગ ઓફ ગ્લાસ, ગ્લાસ તૂટી જાય, તો ગ્લાસ તૂટી જાય છે, પાછો નવો ગ્લાસ બનતો નથી. પૂરી બનાવીએ તો આપણને લોટ મળતો નથી. કોલસાને બાળી નાખીએ તો આપણને એશ મળે છે, પાછા એને ફોર્મ મળતા નથી. આ બધા ઇરિવર્સિબલ ચેન્જ છે. જ્યારે વેક્સને મેલ્ટિંગ કરીએ પછી પાછું એને કૂલ કરીએ તો આપણને પાછો ઓરિજિનલ વેક્સ મળી જાય છે, તો આન્સર આવશે મેલ્ટિંગ ઓફ વેક્સ ઇઝ રિવર્સિબલ ચેન્જ. 2 છે, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ઇરિવર્સિબલ ચેન્જ. નીચેનામાંથી ઇરિવર્સિબલ ચેન્જ કયું છે કે જે આપણને પાછા ઓરિજિનલ સ્વરૂપમાં મળતું નથી? ફિલિંગ એર ઇન બલૂન. બલૂનમાં એર ફિલ કરીએ, પાછી કાઢી નાખીએ તો બલૂન મળી જાય છે, એટલે રિવર્સિબલ ચેન્જ છે. મેલ્ટિંગ આઈસ, આઈસને વોટરમાં અને વોટરને આઈસમાં ચેન્જ કરી શકે છે, એટલે આ રિવર્સિબલ ચેન્જ છે. બર્નિંગ ઓફ પેપર, પેપરને બાળી દઈએ તો પાછું આપણને ઓરિજિનલ ફોર્મ મળતું નથી, એટલે આ બને છે ઇરિવર્સિબલ ચેન્જ. મેકિંગ ટોય એરોપ્લેન બાય ફોલ્ડિંગ પેપર. કોઈ પેપરમાંથી આપણે એરોપ્લેન બનાવીએ તો પાછું આપણને પેપર મળી જાય છે, પણ બર્નિંગ કરીએ તો આપણને એશ ને સ્મોક જ મળે છે, સ્વરૂપ ચેન્જ થઈ જાય છે, એટલે આ બને છે ઇરિવર્સિબલ ચેન્જ. એમાં આવશે ઇરિવર્સિબલ ચેન્જ, એમાં આવશે મેલ્ટિંગ ઓફ વેક્સ. નેક્સ્ટ છે, વિચ ઓફ ધ ફોલોઈંગ ચેન્જ ઇઝ નોટ ઇરિવર્સિબલ. નીચેનામાંથી કયું ઇરિવર્સિબલ ચેન્જ નથી? ગ્રાઇન્ડિંગ વ્હીટ મેકિંગ ફ્લોર. લોટ બનાવી નાખીએ આપણે ઘઉંનો તો એ ઇરિવર્સિબલ ચેન્જ છે. રોલિંગ ડફ ઇન્ટુ ચપાટી.
લોટમાંથી ચપાટી બનાવી નાખીએ તો એ પણ ઇરિવર્સિબલ ચેન્જ છે. પછી બેકિંગ રોલ ચપાટી, સોરી ડફ છે એટલે લુવા જ વાળીએ છીએ આપણે, શેકતા નથી રોટલીને, તો આ ઇરિવર્સિબલ ચેન્જ થશે. જ્યારે બેકિંગ એટલે શેકી નાખીએ છીએ ચપાટીને તો પાછો લોટ મળશે નહીં, એટલે આ ઇરિવર્સિબલ ચેન્જ. કુકડે ચપાટી, રાંધેલી ચપાટીને આપણે બ્રેક કરી નાખીએ, ટુકડા કરી નાખીએ, પીસીસ કરી નાખીએ તો પણ પાછી રોટલી મળતી નથી, એટલે આ પણ ઇરિવર્સિબલ ચેન્જ છે. જ્યારે ડફ ઇન્ટુ ચપાટી, લોટમાંથી ચપાટી વણીએ જ છીએ, ખાલી ડફ જ કરીએ છીએ, લુવા જ વાળીએ છીએ, તો એ ઇરિવર્સિબલ ચેન્જ નથી. બાકી બધા ઇરિવર્સિબલ ચેન્જ છે. નેક્સ્ટ બરાબર સમજો અને આન્સર આપજો, MCQ એક્ઝામમાં પૂછાશે. વિચ ટાઈપ ઓફ ચેન્જ ઇઝ કર્ડિંગ મિલ્ક. હવે મિલ્કને આપણે કડ કરી નાખીએ તો પાછું દહીં બનાવી નાખીએ તો પાછું મિલ્ક મળે છે? ના, તો એ છે ઇરિવર્સિબલ ચેન્જ. વિચ ઓફ ધ ફોલોઈંગ ચેન્જ ટેક પ્લેસ વેન હીટ ઇઝ સપ્લાયડ. જ્યારે આપણે ગરમી આપીએ છીએ તો કેવા પ્રકારના ચેન્જીસ થાય છે જોઈએ. ધ બર્સ્ટિંગ ઓફ બલૂન ડ્યુ ટુ ફિલિંગ ધ એક્સેસ એર. જ્યારે આપણે બલૂનમાં એર પૂરીએ છીએ તો તે ફાટી જાય છે. ક્રશિંગ ઓફ કોલ પીસીસ, કોલસાને ક્રશ કરી નાખવો. ટ્રાન્સફોર્મેશન ઓફ વોટર ઇન્ટુ વેપર, પાણીને વરાળમાં રૂપાંતર કરી નાખી. ડિઝોલ્વિંગ સોલ્ટ ઇન વોટર, અને વોટરની અંદર સોલ્ટને ઓગાળી નાખવું. તો આપણને કયું નવું સ્વરૂપ મળે છે ચેન્જીસમાં? તો મળે છે ટ્રાન્સફોર્મેશન્સ ઓફ વોટર ઇન્ટુ વેપર. તો આ આન્સર આવશે આમાં, કારણ કે આપણે વેપરમાંથી પાછું વોટર મેળવી શકીએ છીએ અને વોટરમાંથી પાછી વેપર મળી શકે છે. એટલે આ બને છે ટેક પ્લેસ વેન હીટ સપ્લાયડ. ગરમ કરવાથી, આપણે આને ગરમ કરીએ છીએ ત્યારે આ ફોર્મ બને છે, એટલે આ ગરમ કરવાનું આન્સર આ છે, કારણ કે હીટ આપતા જ વેપર બને છે. બાકી તો આ બધાને તો એર, એમાં કંઈ હીટનો યુઝ થતો નથી. કોલસાને ક્રશ કરીએ એમાં કંઈ હીટ યુઝ થતી નથી. સોલ્ટને આપણે પાણીમાં ઓગળીએ એમાં પણ હીટ યુઝ થતી નથી. આપણે હીટને યુઝ કરવાની છે, એટલે આવશે ટ્રાન્સફોર્મેશન ઓફ વોટર. નેક્સ્ટ છે વિચ ઓફ ધ ફોલોઈંગ ચેન્જ ટેક પ્લેસ વેન ધ સમ અધર સબસ્ટેન્સ ઇઝ મિક્સ વિથ ધ ગિવન સબસ્ટેન્સ. કોઈ એક સબસ્ટેન્સમાં બીજું સબસ્ટેન્સ મિક્સ કરો તો કયા પ્રકારનું ચેન્જ થશે? હીટિંગ ઓફ આયર્ન, આયર્નને ગરમ કરી તો એમાં કંઈ મિક્સ થયું નથી. ધ ગ્રાઇન્ડિંગ ઓફ વ્હીટ ઇન્ટુ ફ્લોર, વ્હીટને ફ્લોરમાં કન્વર્ટ કરીએ તો પણ એમાં કંઈ નવું એડ કર્યું નથી. કર્ડિંગ ઓફ મિલ્ક, તો હા, મિલ્કની અંદર તમે છાશ એડ કરશો તો દહીં બનશે, એટલે આ બે મિક્સ બને છે. અને ફોલ્ડિંગ પેપર, એમાં પણ તમે કોઈ બીજો સબસ્ટેન્સ એડ કરતા નથી, એટલે મિક્સવાળો કર્ડિંગ ઓફ મિલ્ક આપણો રાઈટ આન્સર આવશે. નેક્સ્ટ જોઈએ ફિલિંગ ધ બ્લેન્ક્સ. ફર્સ્ટ, ઇફ એન ઇન્ફ્લેટેડ બલૂન ઇઝ પરસીડ વિથ પિન ઇટ. કોઈ ફૂલાવેલું, ઇન્ફ્લેટેડ મીન્સ ફૂલાવેલું બલૂન છે, તમે એને પિન મારશો તો શું થશે? ઇટ્સ બ્રસ્ટ, ફાટશે, ફાટી જશે, ફૂટી જશે. ઓન હીટિંગ આઈસ, આઈસને હીટ આપશો એટલે ઇટ કન્વર્ટેડ ઇન્ટુ વોટર. આઈસને ગરમ કરો એટલે વોટરમાં કન્વર્ટ થઈ જશે. આયર્ન ખાલી જગ્યા ઓન હીટિંગ, આયર્નને તમે શું કરશો? હીટિંગ કરશો એટલે શું થશે? મેલ્ટ, એક્સપેન્સ અથવા મેલ્ટ, પીગળશે અથવા વિસ્તૃત થશે. અહીંયા આવશે એક્સપેન્સ. આયર્નને હીટ આપશો એટલે એક્સપેન્સ આવશે, એટલે આન્સર આવશે એક્સપેન્સ. નેક્સ્ટ, વેન કોલ્ડ વોટર ઇઝ પોર્ડ ઓવર હોટ આયર્ન રિંગ. ગરમ લોખંડની રિંગ પર તમે ઠંડુ પાણી નાખશો એ શું થશે? કોન્ટ્રેક્ટ્સ, એટલે સંકોચન થશે, કોન્ટ્રેક્ટ્સ થશે, એની સાઇઝ ઘટશે. ઇફ વી શાર્પન અ પેન્સિલ અગેન એન્ડ અગેન, કોઈ પેન્સિલ વારંવાર શાર્પ કરશો તો તેનું શું ઘટી જશે? ડિક્રીઝ ઇટ્સ લેન્થ, તેની લેન્થ ઘટી જશે, પેન્સિલ ટૂંકી થઈ જશે. આઈસ મેલ્ટ્સ ઓન હીટિંગ, આઈસને તમે હીટ કરશો એટલે એ મેલ્ટ્સ થશે, એક્સપેન્સ નહીં થાય, મેલ્ટ્સ થશે, ઓગળી જ જશે, વોટર થઈ જશે. જ્યારે લોખંડ છે તે એક્સપેન્સ થશે, વિસ્તૃત થશે, મોટું થશે. ધ ટ્રાન્સફોર્મેશન્સ ઓફ સોલિડ સબસ્ટેન્સ ઇન્ટુ લિક્વિડ ઇઝ ખાલી જગ્યા ચેન્જ રિવર્સિબલ. કોઈ પણ સોલિડને તમે લિક્વિડમાં
ઓગાળી દો તો પાછું આપણને સોલિડ મળી શકે છે, એટલે બને છે રિવર્સિબલ ચેન્જ. નેક્સ્ટ આવે છે આન્સર ઇન વન વર્ડ. ઇઝ ધ બર્નિંગ ઓફ મેચ સ્ટિક ઇઝ રિવર્સિબલ ચેન્જ યા ઓર રિવર્સિબલ ચેન્જ? તો બર્નિંગ ઓફ મેચ સ્ટિક્સ, કોઈ મેચ સ્ટિકને આપણે સળગાવી દઈએ તો પાછી મેચ સ્ટિક મળતી નથી, એટલે બને છે ઇરિવર્સિબલ ચેન્જ. આઉટ ઓફ કુલિંગ મિલ્ક એન્ડ કર્ડિંગ ઓફ મિલ્ક વિચ વન ઓફ ધ રિવર્સિબલ ચેન્જ? હવે ઠંડુ દૂધ અને દહીંવાળું દૂધ એમાંથી કયું રિવર્સિબલ ચેન્જ છે? તો આઉટ ઓફ કુલિંગ મિલ્ક, ઠંડા દૂધને ગરમ કરો, ગરમને તો એ બનશે રિવર્સિબલ ચેન્જ. અને દહીંમાંથી પાછું દૂધ ન મળે એટલે એ કર્ડ એટલે દહીં થાય, દહીંમાંથી દૂધ ન મળે એટલે એ રિવર્સિબલ ચેન્જ થશે. ટુ ફિટ વુડન હેન્ડલ ઇન ટુ આયર્ન રિંગ. કોઈ લોખંડની રિંગની અંદર આપણે લાકડાનું હેન્ડલ ફિટ કરીએ. ઓફ ટૂલ ડિગ સોઇલ, સોઇલ ખોદવા માટેના જે સાધનો છે તેમાં આપણે આયર્ન રિંગની અંદર લાકડાનું હેન્ડલ ફિટ કરી દીધું. ધ રિંગ ઇઝ હીટેડ, તે માટે આપણે રિંગને હીટ કરી. વોટ વિલ બી ચેન્જ? તો કયું ચેન્જ થશે રિંગને? તો થશે એક્સપેન્ડ, કારણ કે તેનું વોલ્યુમ ઇન્ક્રીઝ થશે, તેની જે બ્લેડ છે લોખંડની રિંગ તે મોટી થશે, ઇન્ક્રીઝ થશે, તે વધશે, એટલે વોલ્યુમ ઇન્ક્રીઝ અથવા તો તમે એને એક્સપેન્ડ પણ કહી શકો છો, એક્સપેન્ડ ઓફ રિંગ, કારણ કે રિંગ વિસ્તૃત થશે. ગરમ કરો એટલે વિસ્તૃત, હવે એને ઠંડી પાડો એટલે કોન્ટ્રેક્ટ્સ. ફોર્થ છે આઉટ ઓફ હીટિંગ આયર્ન, આયર્નને તમે હીટ કરો. રસ્ટિંગ ઓફ આયર્ન, આ બંનેમાંથી કયું ઇરિવર્સિબલ ચેન્જ છે? તો કે રસ્ટિંગ ઓફ આયર્ન એ ઇરિવર્સિબલ ચેન્જ. રસ્ટિંગ એટલે ભાંગી નાખવું, ભૂકો કરી નાખવું. આયર્નને તમે ભાંગી તોડી ભૂકો કરી નાખો તો એ પછી કંઈ આયર્નમાં એક્સપેન્ડ કરી શકાય ને, એટલે એ બને છે રસ્ટિંગ ઓફ આયર્ન, એ છે ઇરિવર્સિબલ ચેન્જ. ખાસ યાદ રાખજો, રસ્ટિંગ ઓફ આયર્ન ઇઝ ઇરિવર્સિબલ ચેન્જ. રસ્ટિંગ ઓફ આયર્ન ઇઝ ઇરિવર્સિબલ ચેન્જ. નેક્સ્ટ છે વિથ રિપીટેડ યુઝ ઓફ એન ઇરેઝર. ઇરેઝરને વારંવાર રિપીટ કરો, યુઝ કરો. વોટ ચેન્જ? કયું ચેન્જ થશે? તો તેની સાઇઝ અને શેપ બંને નાના થઈ જશે, એની શેપ અને સાઇઝમાં ચેન્જ થશે. આ સાથે આપણે આ ચેપ્ટર કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ આપણે ચેપ્ટર નંબર 7 સ્ટાર્ટ કરીશું, પરંતુ એક્ઝામ પછી. ત્યાં સુધી હોમવર્ક મળશે. થેન્ક યુ.